સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વનમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, પૃથાબેને જે પહેલી વાનગી બનાવી હતી એકદમ હેલ્ધી વર્ઝન જે હતું અને એનાથી મોડું તો એકદમ ટેસ્ટી ચટાકેદાર થયું છે અને હવે જે બીજી વાનગી લઈને આવ્યા છે એનાથી તમારું મોડું મીઠું કરાવવા અમારા મહેમાન આવ્યા છે. તો ચાલો એમને પૂછે કે એ વાનગીનું નામ શું છે. પૃથાબેન, બીજી વાનગીનું નામ શું છે? હવે આજની આપણી બીજી વાનગી છે એ નો બેક સ્વિસ રોલ છે. એટલે આપણે એને કુક કર્યા વગર ડાયરેક્ટ જ બનાવવાના છીએ, કેમ કે અત્યારે બાળકોને કેવું રોજ ચોકલેટ્સ જોઈતી હોય છે, કંઈક સ્વીટ જોઈતું હોય છે, અને મારા હસબન્ડને રોજ જમ્યા પછી ડેઝર્ટની આદત છે. તો સ્પેશિયલી એમના માટે હું આ રેસીપી બનાવું છું. હા, આ બિસ્કિટમાંથી બનતી હોય છે રેસીપી. એમાં આપણે કોઈ પણ આપણી પસંદના બિસ્કિટ લઈ શકીએ છીએ. ઓરિયો છે, મેરીગોલ્ડ છે, પાર્લેજી છે, કોઈ પણ બિસ્કિટ જે તમને ગમતા હોય એ બિસ્કિટ તમે લઈ શકો છો. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં પહેલાં છે આપણા બિસ્કિટનો ભૂકો છે, એટલે એકદમ પાવડર ફોર્મમાં કરી દેવાનું છે. હા, આ મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. તમને તમારી ટેસ્ટ એકોર્ડિંગ કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. જો તમે ઓરિયો બિસ્કિટ લેતા હોય તો એમાંથી તમારે ક્રીમ રિમૂવ કરવાની રહેશે અને પછી એને ક્રશ કરવાનું રહેશે. એના પછી છે પાવડર શુગર છે, દળેલી ખાંડ આપણે અંદર એડ કરીશું. કન્ડેન્સ મિલ્ક છે, એ આપણે યુઝ કરીશું અંદર. પછી એના અંદર સ્ટફિંગ માટે જોઈશે આપણે કોકોનટ, ડેસિકેટેડ કોકોનટ છે એ જોઈશે. આ કોકો પાવડર છે, તમે કોઈ પણ બ્રાન્ડનો પણ કડવો કોકો જે આવે ને, મોળો સ્વીટ ના હોય એવો તમે લઈ શકો છો. પછી બટર અંદર જોઈશે. અને ડો બાંધવા માટે તમે પાણી કાં તો દૂધ, બંને જે તમને ગમે એ લઈ શકો છો. ઘણાને દૂધ ઓછું પસંદ હોય છે તો તમે પાણીનો પણ યુઝ કરી શકો છો. ઓકે, તો કરીએ શરૂઆત પૃથાબેન. સૌ પ્રથમ આપણે જે પહેલું ઉપરનું સ્ટફિંગ છે એની સ્ટાર્ટ કરીશું. બિસ્કિટથી સ્ટાર્ટ કરીશું આપણે. એના માટે મેં 7-8 બિસ્કિટ લીધા હતા, એને ક્રશ કરીને રાખ્યા છે. આપણે પહેલાં તો એ અંદર નાખીશું. એની અંદર તમારે ટેસ્ટ એકોર્ડિંગ તમારે કોકો પાવડર લેવાનો હોય છે. તમને કેટલું ચોકલેટી ગમે છે એ પ્રમાણે તમારે લેવાનું હોય છે. અમારા ઘરમાં થોડું ચોકલેટનું યુઝ વધારે થાય છે તો હું થોડો વધારે લઉં છું. ત્યારબાદ અંદર પાવડર શુગર એડ કરીશું સ્વીટ કરવા માટે. તમને જેટલું સ્વીટ પસંદ હોય એટલું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ઓકે, અને થોડુંક કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. એમાં થોડું ફ્લેવર વધારે સારો આવે છે તો આપણે એ પણ એડ કરીશું, 1 ચમચી જેટલું. થોડુંક બટર એડ કરીશું. હવે આપણે ડો સ્ટાર્ટ કરીશું બાંધવાનો. એના માટે આપણે પાણીનો યુઝ કરીશું આજે. ડો એકદમ સોફ્ટ બાંધવાનો, પણ બહુ આમ એકદમ ઢીલો નથી કરી દેવાનો. આપણે એને વણી શકીએ, આસાનીથી બેક કરી શકીએ એટલું બાંધવાનું છે. તમે આની અંદર એક્સ્ટ્રામાં જુઓ તો ચોકલેટ સિરપનો પણ યુઝ કરી શકો છો. તમને તમારે ટેસ્ટ એકોર્ડિંગ જે પણ ગમે એ યુઝ કરી શકો છો આમાં. ઓકે. અરે, એવું કહી શકાય પૃથાબેનની સ્ટાર્ટરની સાથે ડેઝર્ટની પણ માસ્ટરી છે. હા, પહેલા બધું બરાબર મિક્સ કરી લઈશું અને ધીરે ધીરે આપણે પાણી એડ કરીશું. પાણી વધારે ના પડી જાય એનું ખૂબ ધ્યાન રાખવું. એટલે પૃથાબેન, કોઈ તહેવાર આવતો હોય ને આપણે બહારથી મીઠાઈ લાવતા હોય, પણ એની જગ્યાએ જો આવી રીતના ઘરે જ આપણે મસ્ત મીઠું મીઠું બનાવી દઈએ. હા, અને 10-15 મિનિટમાં બની જાય છે. તો કોઈ ગેસ્ટ આવે ને અચાનક તમને એવું લાગે કે મારે શું બનાવવું છે તો તમે તરત જ આ બનાવી શકો છો. દિવાળી હોય
રક્ષાબંધન આવતી હોય ત્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. તો આજે તો તમે મેરીગોલ્ડ બિસ્કિટમાંથી બનાવી રહ્યા છો, પણ તમે બીજા પણ અલગ અલગ બિસ્કિટમાંથી ટ્રાય કર્યું જે હશે. અવેલેબલ હોય આપણા ઘરમાં એ બિસ્કિટનો યુઝ કરી શકીએ બનાવી શકીએ છીએ. પાર્લેજી પણ લઈ શકો છો, મેરીગોલ્ડ પણ લઈ શકો છો, ઓરિયો પણ લઈ શકો છો. અચ્છા. તમને તમારા બિસ્કોફ લઈ શકો છો. બિસ્કોફ, અત્યારે તો એ વધારે ટ્રેન્ડિંગમાં હોય છે, તો તમને જે ભાવે એ લઈ શકો છો તમે. બસ આપણો ડો રેડી થઈ જવા આવ્યો છે હવે. જો કૃતિ, આ રીતનો આપણો ડો હોવો જોઈએ, નહીં એકદમ વધારે પડતો કડક કે નહીં બહુ સ્ટ્રોંગ એમ. હવે આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે અંદર માટેનું જે કોકોનટનું સ્ટફિંગ છે એ આપણે રેડી કરીશું. આને આ સાઈડ મૂકી દઈશું. એના માટે આપણે લઈશું કોકોનટ. તમે લીલું નારિયેળ ભાવતું હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ એ વધારે રહી ના શકે, લોંગ લાસ્ટિંગ ના હોય, એટલે આ તમે ફ્રીજમાં રાખીને આ આરામથી તમે ખાઈ શકો છો. તો આને આપણે કેટલા દિવસ સુધી આમ સ્ટોર કરી શકીએ? 3-4 દિવસ તો, પણ વધારે સ્ટોર રહે જ નહીં. અચ્છા, પતી જ જાય. વાહ. ઓકે, આપણે નારિયેળનું છીણ લીધું છે. હા, એમાં હવે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. તમને તમારી સ્વીટનેસ એકોર્ડિંગ તમે યુઝ કરી શકો છો. તમને જે રીતનું ગળ્યું ભાવે એ રીતનું તમે એડ કરી શકો છો. આમાં થોડીક પાવડર શુગર એડ કરીશું. પેલું ઓલરેડી ગળ્યું જ હોય છે ઉપરનું લેયર, એટલે તમે આ થોડું મીડિયમ રાખશો એટલું વધારે સારું, કેમ કે બહુ ગળ્યું પછી નહીં ભાવે. અને હવે આમાં એડ કરીશું બટર. તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. ઓઇલ બને તો એવોઇડ કરો તો સારું, કેમ કે ઓઇલમાં એટલા ફ્લેવર્સ નથી હોતા, થોડીક સ્મેલ પણ આવતી હોય. અને બટર કાં તો ઘી, એમાં હોમમેડ ઘી હોય તો વધારે સારું. તો આપણે એ પણ એડ કરીશું. આને હવે આપણે પાણીથી ડો નથી બાંધવાનો, આપણે હાથેથી એને મસળવાનું છે અને આપણી મુઠ્ઠીમાં આમ બંધાઈ જાય ઓટોમેટિક. બસ એ રીતનું આપણું એનું બેટર રેડી કરવાનું છે. એટલે પૃથાબેન, જો આપણા ઘરમાં નાના બાળકો હોય અને જો રસોડામાં આયા તો એકવાર ફ્રીજ ખોલ્યું તો પછી આ પતી જવાનું છે. હા, એવું જ થાય છે કે થોડી વાર થાય ને મમ્મી શું છે, મમ્મી શું છે, એટલે બસ એ ચાલુ જ રહે છે. તમે થોડી વાર એ લોકોને કંઈક જોઈતું જ હોય. ને હવે તો વેકેશન સ્ટાર્ટ થઈ ગયા, એટલે તો બાળકોને રોજ કંઈક અલગ અલગ ડિમાન્ડ હોય જ છે ઘરમાં. બિલકુલ. જો તમને થોડુંક ઓછું પડે તો તમે થોડુંક બટર એડ કરી શકો છો આમાં. તો હવે પૃથાબેન, તમે કહ્યું પ્રમાણે ડિમાન્ડ તો આવતી જ હોય છે ડેલી. તો હવે ડેઝર્ટમાં તમે આજે તો આ બનાવ્યું, પણ આ સિવાય પણ બીજું એમના માટે શું બનાવતા હો છો? અને નો બેક જે અત્યારે ચીઝ કેક આવે છે એ બનાવું છું. પછી કોકોનટના લડ્ડુ બનાવું છું. બહુ બધી અલગ અલગ રેસિપીઝ હોય છે. જેવી એ લોકોની ડિમાન્ડ હોય કે મારે આ ખાવું છે, એમને કંઈક નવું જોયું એટલે તરત ડિમાન્ડ કરવાના જ કે મમ્મી મારે આ ખાવું છે. એટલે હું બને એટલું ટ્રાય કરું કે હું ઘરે જ બનાવું છું. આઈસ્ક્રીમ પણ બને એવું ઘરે જ બનાવું છું, કેમ કે અત્યારે બહારના આઈસ્ક્રીમ તો બહુ ખાવા લાયક હોતા નથી. બિલકુલ. હા, અને બાળકોને રોજ કંઈક ના કંઈક જોઈતું હોય છે. યસ. જો આ રીતનું જે મુઠ્ઠીમાં આમ આવી જાય એ રીતનું આપણું મિશ્રણ રેડી કરવાનું છે. ઓકે, હવે આપણે એક બેકિંગ શીટ લઈશું, એના ઉપર આપણે રેડી કરીશું.
તો હવે કૃતિ આપણે સ્ટાર્ટ કરીશું આપણની આગળની પ્રોસેસ. તો એના માટે પહેલાં આપણે એક શીટ લેવાની છે. બેકિંગ શીટ આવે છે, બટર પેપર આવે છે, માર્કેટમાં બધું ઇઝીલી અવેલેબલ જ હોય છે. તો સૌપ્રથમ આપણે પહેલાં એને બટરથી કાં તો ઘીથી ગ્રીસ કરી લઈશું. આ રીતે એને ગ્રીસ કરી લેવાની હોય છે અને એના ઉપર આપણો ડો રાખી લઈશું. ફરીથી એકવાર ડોને થોડું સરખું કરી લઈશું, સેટ કરી લેવા. આવી રીતે હલકા હાથેથી કાં તો તમે વેલણનો પણ યુઝ કરી શકો છો. વેલણથી એકદમ સોફ્ટ હાથે તમે વણી લેવાનું હોય છે, કાં તો પછી આવી રીતે થેપીને પણ કરી લેવાનું હોય છે. એકદમ સોફ્ટ હાથેથી તમારે આને સેટ કરી દેવાનું હોય છે. હવે આપણે આની ઉપર બીજું લેયર સ્ટાર્ટ કરીશું. એમાં કોકોનટનું મિશ્રણ એડ કરવાનું હોય છે. એટલે એકદમ કલરફુલ પણ લાગે અને જોતા ખાવાની ઈચ્છા પણ થઈ જાય. બહુ જ. એની ડિઝાઇન પણ એવી હોય છે, અંદરથી આમ રોલ જેવી જ હોય છે. આને રોલર કોસ્ટર પણ આપણે કહી શકીએ, કેમ કે એની પેટર્ન જ એવી હોય છે. તમને થીક લેયર ગમે કોકોનટનું તો તમે થીક લેયર લગાવી શકો, અને તમને પતલું લેયર ગમે તો તમે પતલું લેયર પણ લગાવી શકો છો. હવે છે ને શીટને આવી રીતે હાથેથી હલકા હાથેથી આમ રોલ કરવાની હોય છે. ઓકે. આ રીતે રોલ વાળી અને 3-4 કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું એને. કૃતિ, આપણા રોલ સેટ થઈ ગયા છે અને આપણે એને કટ કરી લીધા છે. તો રેડી છે આપણા નો બેક સ્વિસ રોલ. વાહ પૃથાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપણે જોયું હશે આ એકદમ અવનવી અને યુનિક વાનગી આપના સુધી પહોંચી રહી છે. તો હવે આ જે અલગ વાનગી તમને આજે પહોંચી છે, તમે ટ્રાય તો હવે કરવી જ પડે, અને પછી મને અને પૃથાબેન બંનેને જણાવવું પડે કે કેવા બન્યા હતા રોલ્સ. દર્શક મિત્રો, તમને પણ અવનવી અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે, કુકિંગનું તમને પેશન છે, અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઈચ્છુક છો, તમે પણ બની શકો છો. હવે માત્ર કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. ગુડ બાય. સ્વીસ રોલ બનાવવાની સામગ્રી: બિસ્કિટ, કોકો પાવડર, પાવડર સુગર, બટર, દૂધ, પાણી.